જામનગર પોલીસ દ્વારા લેન્ડ ગ્રેબિંગ કેસમાં ધર્મેશ રાણપરિયાની ધરપકડ કરવામાં આવી। જામનગરના રહેવાસી ધર્મેશ રાણપરિયા પર મયુર ટાઉનશીપમાં કોમન પ્લોટ ઉપર ગેરકાયદે કબજો કરવાનો આરોપ છે। ₹5 કરોડથી વધુ કિંમતના પ્લોટ પર રાણપરિયાએ ઓફિસ શેડ અને આધુનિક સુવિધાઓ બાંધવામાં આવી હતી। આ ગેરકાયદે પ્રવૃત્તિઓની જાણ સોસાયટીના રહેવાસી જગદીશભાઈ રમેશભાઈ રામોલિયાએ કરી હતી અને જામનગર જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરી હતી। રાણપરિયાએ કોમન પ્લોટની આસપાસ 7 ફૂટ ઊંચી દિવાલ બાંધી દરવાજા અને બારીઓ લગાવીને પોતાના ઘરની બાજુમાં એક ખાનગી પ્રવેશદ્વાર બનાવ્યો હતો। પ્લોટની અંદર 2 મોટા શેડ અને વૈભવી સુવિધાઓ સાથે ઓફિસ બાંધવામાં આવી હતી। તે ઉપરાંત અનેક સીસીટીવી કેમેરા લગાવીને વિસ્તારની દેખરેખ રાખવામાં આવી હતી અને ગેરકાયદે રીતે વીજ પુરવઠો મેળવવામાં આવ્યો હતો। પોલીસે લેન્ડ ગ્રેબિંગ કલમ હેઠળ ગુનો નોંધી રાણપરિયાની ધરપકડ કરી હતી। તપાસ દરમિયાન ખુલ્યું કે રાણપરિયાએ અગાઉ પણ આવા ગુનાઓ કર્યા હતા, જેમાં એક કારખાનેદારને ધમકી આપીને મશીનરી વેચવાનો ગુનો પણ સામેલ છે। પોલીસ હવે તેની ગેરકાયદે પ્રવૃત્તિઓ અને મોટા નેટવર્ક સાથેના સંભવિત જોડાણોની તપાસ કરી રહી છે। જામનગર શહેરમાં સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ થયો છે અને જે આ લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ થયો છે, આ લેન્ડ ગ્રેબિંગના ગુનાના જે મેન આરોપી છે, આનું નામ ધર્મેશ મૂળજીભાઈ રાણપરિયા છે અને જે ગુનો દાખલ થયો છે वो गुनो जे सोसायटी है मयूर टाउनशीप नामनी एक सोसायटी है અને આ સોસાયટીનો કોમન પ્લોટ છે અને આ કોમન પ્લોટનો જો ટોટલ એરિયો છે वो लगभग 963.38 ચોરસ મીટરના આસપાસ આનો એરિયો છે અને આ જે એરિયો છે આને કોમન પ્લોટને પોતાના અંગત ઉપયોગ માટે આને અંદર સંડાસ બાથરૂમ અને આને અંદર ટીન શેડ બનાવીને ઊભો કરીને અને પોતાના અંગત ઉપયોગ માટે આને યુઝ કરે છે। તો ઓ જે ગુનો છે સોસાયટી તરફથી અને જે ધર્મેશ મૂળજીભાઈ રાણપરિયા છે આનો ગુનો દાખલ અત્યારે કરાવ્યો છે અને આરોપીને અત્યારે આરોપી જે છે આ પોલીસની કસ્ટડીમાં છે અને આગળની પૂછપરછ આથી ચાલુ છે। સોસાયટીના રહીશોને ધમકી આપવામાં આવી છે કે આ જે લેન્ડ ગ્રેબિંગનો જે ગુનો દાખલ થયો છે, આ જે મેન સોસાયટીનો જે મેન કોમન પ્લોટ છે જો બધા યુઝ માટે હોય છે, તો એ પોતાના અંગત ઉપયોગ માટે આને કવર કરીને અને પોતાના ઘરની સાઈડમાં 3 દરવાજા રાખીને અને પોતાના અંગત યુઝ માટે બીજા લોકોને યુઝ કરવા નથી દેતો। જગ્યા કેટલી હતી અને કિંમત કેટલી? જગ્યા લગભગ 965.38 ચોરસ મીટરની આસપાસ ટોટલ જગ્યા છે અને આની બજાર કિંમત અત્યારે લગભગ 3 થી 5 કરોડની આસપાસ। આરોપી વિરુદ્ધ અગાઉ ઘણા બધા ગુના દાખલ થયેલા છે અને થોડા ટાઈમ પહેલા આરોપી વિરુદ્ધ જે છે આ એક્સટોર્શનનો ગુનો પણ દાખલ થયો છે અને ગુજરાત જે નાણાં ધીરનાર જે અધિનિયમ છે આનો પણ ગુનો દાખલ થયેલ છે। અત્યારે આ આરોપીને અટક કરી દીધો છે અને આરોપીની પૂછપરછ ચાલુ છે અને તપાસ દરમિયાન જે વસ્તુ સામે આવશે અમે મીડિયાને આપીશું।